એ રાજમાં છે કોઈ હાજર? આ રિયો રાંદલ માને દીધેલો. એ ભાઈ ને જય માતાજી. એ જય માથાની ભાઈ, જય માથાની. એ બે માથાની નો બોલાય, તો બે માથાની બાયડી હોય. મેં તમને જય માતાજી કીધા. તો જય માતાજી. હા, તમે કોણ છો? હું ગેલીઓ એટલે ખબર પડી જાય ડાયરેક્ટ બે ભાન. એમ નહીં, હઉ તમે કોણ છો એમ પૂછ્યું. આ રાજ્યનું હું પ્રધાનજી છું. ઓ ગુરખો. શું ગુરખો? હવે આટા ફેરા કર ગુરખા જ કહેવાય. ટંકારા નગરીમાં આટા ફેરા કરતા હોય એને ગુરખો કહેવાય. તને અને આ રાજમાં ચોકી ફેરા કરતા હોય એને પ્રધાનજી કહેવાય. ઓ પ્રધાનજી છો? હા જી. હા પ્રધાનજી. હા તો આ ક્યુ નગર કોનો રાજા એ ખબર છે ને? એમ નહીં, આટલું બધું તમે આવીને મહિના મને પૂછવા. હા, તો તમે કોણ છો ભાઈ? અમે અમે તમારા દાદા. દાદા તમારા ઘરના નાખા ટીકા ભેગો હા કાઢ નાખી બારો. એ તમારી હાથ પેઢ્યું નહીં દાદા. હે હા, તો મારા ખાનદાનમાં કેટલી લીટો તાણી ગયા? એટલે તમે સમજો ઈ નહીં. ગીરી મહિલા, ગીરી મહિલા નહીં, રત્નાગીરી, ઈ કઈ નહીં. દાદાગીરી, ગોવર દાદા. માય ગોડ, ગોરાણી માના દાદા. તમે મારી એવરેજ તોડી નાખી. દાદા છે ઈ, ગોર દાદા. તો દાદા શું સેવા કરું તમારી? પ્રધાનજી, જી આ નગર કયું છે અને કોણનો રાજા? એ મને નથી ખબર, હું નવો મુકાણો આજ તો. હા, તો પૂછતા હો. પૂછતો આવું. હા, અમે હેન્ડમાં હાલતું તો આમ છે ને તેમ છે ને. એટલે કઈ નક્કી ન હોય આમાં તો. એ ઘણી ખમા દાદા ને ઘણી ખમા. હોરે બોલો પ્રધાનજી. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? હોરે વીરા પ્રધાનજી. હે આ પિંગલગઢ નગરી છે. હોરે રાજા ભટિયારે રાજ કરે છે પ્રધાનજી. જેવો તમારો હુકમ બાપુ. શું કીધું? પિંગલગઢ નગરી છે ને રાજા પટિયા રાજ કરે, હું હવે ચોકી ફેરો કરું. કેમ હવરું ઉતરું? એ રોજ હવે હવરું જ ઉતરશે, નકર લાયસન્સ કટ થઈ જાય એમ છે. પિંગળ નગરી છે અને રાજા પટિયા રાજ કરે છે. હા તો આપણે બાપુને મરવું હોય તો? તો દાદા બધું એકારે ધક્કા ઉપર ધક્કા હું ખવડાવો હો. એમને પગાર નથી દેતા? દે હે ને કેટલો? 200 તો 150 કર્યો. હા, જે ઓલા બાસુંદી માં વારો નતા આવવા દેતા. એ હું નહીં, તે એ તમારા હાટું લાવતો તો હું. કઈ વાત નહીં. હે બે મને સડાઈ દે ડાયરેક્ટ. પૂછતા હોય કે દાદા અંદર આવવાની રજા માગે. ઠીક છે, પૂછતો આવું. હે દાદા, હા, બાયડી છોકરા છે કે પછી? બધાય છે. છોકરા છે. હા, શું કરે દાદા છોકરા? બધા મજાક કરતા હોય ને. મજા જ કરે ને દાદા. હા, કેમ? બાકી ખાવું મસ્તી દેવું, એ અમારો ધંધો. એ વાત સાચી. હા, તો ગોરાણી બધાય છે. મજા કરે. બધા મજા જ કરે. લાવત નંબર નંબર નથી. તમને શું થયું? હોય નથી જોતા, નથી જોતા, નથી જોતા ભાઈ નંબર નથી જોતા ભાઈ. તને મેં કેટલી વાર કીધું, આપણે પૂછ્યું ને એટલું જ કરાય. એમ નહીં, તમને શેનું સપકું સડ્યું? એને મારા પગાર નું પૂછી લીધું, તમને કઈ ન થયું. મેન નંબર માં સપકું સડી ગયું તમને. માણાના પેટ ના હોય તો આ રાજ્યમાં નોકરી જ ન કરાયો. આપડા ભેગા આવતા રહ્યો. ન થવું. કેમ? આ એક કરવું બરાબર. માગવા મજા આવે. એટલે પૂછતો હું ડેલી દાદા અંદર આવે. હા, રજા. એ ઘણી ખમા દાદા ને ઘણી ખમા. હોરે બોલો પ્રધાનજી. ડેલી કોઈ કોરદાદા આવ્યા છે ને આવવાની રજા માંગે છે. હોરે પ્રધાનજી. હવ જો કોઈ કોઈ રાજા ના હોય તો રાજ પછી તમારા રાજ્યમાં લઈ આવો. અને જો ડખતા ભગતા હોય તો એને સબથી શીખા દિલ્હી રવાના કરો. જો તમારો હુકમ. રાજના શો કે પછી ઉકેડા ફફરવા વાળા? કેવા લાગે છે? કઈ નક્કી નો કે ટંકારા બસ સ્ટેન્ડ સીધા કપડા બદલાઈને આવ્યો હોય. પ્રધાનજી, આવો. રાજના સૈવરી તાજે તાજા. એ હા, રજવાડું કેમ છે? રજવાડું ગુલફીન કારખાના જેવું છે. મજા આવે ત્યારે જામે, નો મજા આવે ત્યારે ઓગરી જાય. કઈ વાંધો નહીં, જઈને બાપુને વાત કરો, દાદા અંદર આવવાની રજા માગે. અત્યારે કહી દો ને બાપા. હે હા, રજા લેતા હો અંદર આવવાની. એને કીધું જો રાજના હોય તો રાજી ખુશી થી નાઈ લાવો, અને રખડતા ફખડતા હોય તો ડેલી થી શીખ દઈને રવાના કરો. મારી પાસે કઈ છે નહીં. તારી પાસે આમે કીધી હોય. આઈ એમ લુખેશ. હા, એમ. બાકી પ્રધાનજી, હા રાજી નો કરો કઈ નહીં, હવા લગી ખુશી આવી નહીં રાખજો. આવીને આવી જ રહે. આઈ લાવો. પટા ઝાટકી. હા દિલીપ, આ રત્નો, રત્ના, આ દિલીપ. સાચું કેવાય ગયું પણ આપણે પાત્રમાં છે અત્યારે. એ પાત્રમાં. બાપુ આ ગોરદેવ, ગોરદેવ આ છે બાપુ, મળી લ્યો.
બાતતા નહીં. અમે નહીં બાજી. પિંગળગઢના ધણીને ગણીખમા મહારાજ હોરે ગુરુદેવ રાજા ભટિયારા તમને નમન કરે છે ગુરુદેવ. હોરે ગુરુદેવ આપ ક્યાંથી આવો છો હોને ક્યાં જઈ રહ્યા છો અને આજ મારા પિંગળગઢમાં આવવાનું કારણ શું છે ગુરુદેવ? આટલું બધું પોલીસ વાળો નથી પૂછતો. મંડાણા હો કે દાદા કે ફાટલા દાદા તારો બાપ બેહી જાહે. મહારાજ મારવાડ જેવી ધીંગી ધરા ઉપર ધીંગી આવે છે ટંકારાથી. પોકરણગઢ જેવા શહેર છે મહારાજ. ત્યાંના રાજા અજમલ તેમની સુપુત્રીનું શ્રીફળ લઈને આવ્યો છે મહારાજ. હોરે ગુરુદેવ હા તમે શું બોલો છો ને તમને ભાને તો છે ને આજે પિંગળગઢ નગરી છે રાજા ભટિયારા રાજ કરે છે માટે જે રસ્તે આવ્યા હોય એ રસ્તે હાલતા થઈ જાવ. હોરે વરદાજી આ ગુરુદેવ માને તો ઠીક છે ને કે ધક્કા મારીને મારા રાજ્યની બહાર કાઢો જાઓ. જાઉં છું. એલી હાલ. આ લીલુડું નારિયેલ હનુમાન દાદા ડેરીએ વધારીને સીધું ઘર ભેગું થાય. એલા માનતાનું નથી, હનુમાનનું નથી. એ જેનું એનું બાપુ શું કીધું એટલે બધા ગરમ કરી નાખ્યા. મેં તો હજી ચાલુ કર્યું, કામકાજ તો બધું બાકી. હું કીધું પણ મેં પોકરણગઢનું નામ લીધું. પોકરણગઢમાં રાજ્યમાં નામ લેવા દઉં દાદા. કેમ? અમારે બાબા આટી બોલે બાબા આટી તમાન્ય મેળ નથી, નથી લગભગ ક્યાંય હશે નહીં. રાખતાય નથી. હા, જોતા એવું લાગે. આવ્યા ત્યારના બરોબર. એટલે એમ નહીં, તમારા પોકરણગઢમાં કઈ બેહવા જેવું રહ્યું જ નથી. બહાટી બોલે અમારે. તમે બધી બાવર જ વાવ્યા. હા હજી ઠૂઠા લાગે છે. એ યુદ્ધ કર્યા હતા. હા. એક દી ધોન બાપુ બે યુદ્ધે સડ્યા હતા. પછી આમ તો અજમલ બાપુ હેલાવે ઘોડી માથે બલાંગ મારીને. આ તો હું ને બાપુ બે ડબલ સવારીમાં પદડુક કરતા જોઈડા જતા હતા. પછી ભેગું ન થયું. અજમલ બાપુ અને અમારી વાહે એક નાડાવાનું સેન્ટર. હા. અજમલ બાપુ ને આમ થઈ ગયું કે આમ પટિયાર બાપુ હેલાવે છે. અજમલ બાપુ થયા ટટાર. હા. એની વાહે બાપુ ટટાર થયા અને અંતરમાં એક વેતનું અંતર રહ્યું અને અજમલ બાપુએ જે બલાંગ મારી અને અમારા બાપુ થી નીકળી ગયું ઓય બા ઓય બા ઓય બા. પણ મારાથી જાય બાપુ મેં કીધું ઓય બા એમ તમે થોડા કયો. એમ નહીં, તમે ઘેરે જ બાંધો છો કે પછી બીજી કઈ બાજવા જઈએ? અમે જાંબુડામાં ડખા કરી કહીએ કે હા. કા હું થયું મેં તો મિયાવની મીંદડી થઈ ગઈ. બસ બાપા બસ બસ એમ કરતા હતા. કઈ તો જેપીને ફોન કરવા માંડ્યા હતા. જમાઈ આનો કઈક રસ્તો બતાવો ઈ કે. ફોન કરે તો હું છે પણ હવે આને બાસુંદી હટી ગઈ લાગે. એને ઉપડી હે, એને ઉપડી. રોજડા બેહી જાને. એ નથી કેતો પણ ઓય જાવા દે, નોકરી કરવી. હા દાદા તમે વયા જાવ. કેમ? આયા મેળ નહીં આવે. મારે મેળ પાડ દેવો. આયા મેળ નહીં આવે. આ લીલુડું નારિયેલ હનુમાન ડેરી હા, હનુમાન નથી, મારે મેળ પાડ દેવો. હવે નો મેળ પડે. હું એકવાર જવા દે એટલે તમે પતાવી. અહીંથી અંદર જાઓ હા, તો પછી મારે શું કરવાનું? તમે જે કરો છો જ કરવાનું. તમને રજા નહીં દે, કદાચ રજા દઈ દે તો આપણે ભેગા આવતા રહેજો. આવું આપણને ન ભાવે. મંગલમ ટીલી રીત ફીડી રીત. એ કઈ કરવાનું થતું નથી. હા હું કહું એટલે ગામ માગી આવવાના ખાલી. ધીંગિયાવાળા ચેક. એટલે હવે તમે અહીં ઉભા રહ્યો. હા. હું બાપુને મનાવતો આવું. જો માની જાય તો ઠીક છે. આ કેમ થયું થઈ ગયું? ચાલો, બંધ થઈ. હું બાપુ પાસે હાટો મારતો આવું. જો બાપુ માને તો ઠીક છે, નકર તમે આમ અને હું આમ બે મુઠ્ઠી વારી ધીમા ધીમા ડગલા ભરી. એમ તો માગ્યા છે. હા. અરે ફોનમાં કાયા પૂછતી પહેલો દિલીપ એ દિલીપ ખાધું કે નહીં? ખાધું હોય છે પણ ખાધું હોય છે પણ ખાધું હોય છે પણ બાસુંદી દાળ ભાત ના હાર ચોરીને માંદડું કર્યું તું. મને ખબર બી થારી નું મને ખબર હતી થાય. વિડીયો કોલ તમારો ચાલુ જ હતો. નોકરી ન કરાય. પાયડો માણા હોય ને જ્યાં રાજ્યમાં નોકરી કરે. હવે દાદા તમે વયા જાઓ. મને તમારી દયા આવે હો. દયા કે ની? તમારી નથી થતો હું. તય ઘરે ઓલી ગોરાણી રાંડી જાહે. દયા જેઠાની.
દયા જેઠા એ વાત સાચી હો. નહીં હવે જેઠાની નહીં, હવે જેઠાની બબીતા. પણ મેં તમને કાંઈ કીધું પણ આ એ ઉલટા ચશ્મા જોતા લાગે હવે. પણ હું તમને ક્યાં કઈ કહું છું? વાહે બેઠા ઈ હેઠા ફોટા કાઢી દઈએ. એ તો બાપના હમી ખાર ખાઈને આવ્યો હે. જાંબુડાનો ખાર બધો આયા ઉતારે. નહીં હો, વાર લાગશે. નહીં, વાર જ લાગશે. આજ તો બાપના હમ 2 કલાક કાઢવી. ઠેકા મોરી લઈ લ્યો, નકર બાપુ ઢોરાઈ જાય. એટલું પડી જાય એમ હવે. કા પતાવી દે ને ભાઈ, તમારે તોય જવું છે? જાવું જ છે. જાઓ હવે કે મારા બાપના દીકરા. કમોન બાપુ, કમોન. કમોન ડેડી, કમોન. કમોન ડેડી, કમોન. દાદા આવ્યા. પાટના તારો બાપ દિલ્હી બેહી જાય હેઠો. મહારાજ, જો તમે આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો પાછળ તો લોકો વાતો કરશે કે પટિયાર કોઈ કાયર નીકળ્યું. અરે ગુરુદેવ, હા ભાઈ તમે શું બોલી રહ્યા છો ગુરુદેવ? બરોબર. આજે ઉપર યામના નીચે ધરતી, આજે પઢિયારા મારું નામ છે ગુરુદેવ. આજે તમે એક બ્રાહ્મણનું સંતાન છો, એટલે જ માટે રાજા પઢિયારા લાચાર થઈને ઉભો છે. માટે આજે મા ભવાનીના સોગન, જો આજે કોઈ તુળાકોરનું આવ્યું હોય તો આજ મારી શમશેર અજમાવી, આજના ધરતી મસ્ત દીધા કરી, આજ મારે ગઢને કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થઈ જાવ. હમણે પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા સિંહનો શિકાર કરાવું છું. અરે વીરા પ્રધાનજી, રાજમાંથી આપણા કુંવરને બોલાવો. પતી ગયું. અરે પ્રધાનજી, રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. મેલડી માના બોકડા. માના બોકડા. હું તમને ક્યાં કહું? ઓલાને કીધું. પ્રધાનજી, બાપુ કુંવર ને બોલાવો. ગઢના કાંગરા લટકા દે. જાંબુડામાં હવા કરવી હતી ને. ત્યાં તેમ કહે, મારડિયા સામાન લેવા જાઓ. ખોટી વાત નથી આપી. રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો તમને કીધું. બોલાવી દઉં, બે જાઓ. રાજમાંથી કુંવરને બોલાવો. બોલાવું છું એમ કહું, ફાટું છું મોટામાંથી. આપણો હિસાબ કરી નાખજો. હવે નથી રહેવું, નથી રહેવું, નથી રહેવું. લે આપણો હિસાબ દઈ દેજો. રાખી લેજે બીજો પ્રધાનજી. ગોત્ર ગોતરા રાખી લેજે, ખબર નહીં પડે. કર્યા રાખશે. બેહી ગયા, બેહી ગયા. હવે બેહી ગયા. આલા ટાટા પડી ગયા. એ હજી આ બાજુ દોરા ફાડે. ત્યારે છે રામા માટે રમણ ખોટું બોલો હો. બેહી ગયા. પ્રધાનજી, રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. એ આપણા નો આવે. ઈ આપણી એ આપણી લાઈન ની નો આવે. નથી બોલાવો, નથી બોલાવો. તમારો દીકરો તમારે બોલાવવાનો હોય. બોલાવી બોલાવું હું, પણ બોલાવું હું હવે. બોલાવું, રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. જાઓ. બોલાવું હું. બીજો શું થયું? બીજું કા કેમ કેમ નથી બોલાવો, નથી બોલાવો. અમાર શૂટિંગ એકલા સુતારો. બાતતા નહીં. નથી બોલાવો. હવે એને કેપેસિટી પૂરી થઈ ગયો. આ એવરેજ વાળી ગાડી છે. નહીં હો, ટીવીએસ મારડીઓ. પછી હવારમાં ઘરે કેવું જોઈએ, આમ છોરી દયો એમ. મારે તો ઘરના ભેગા જ છે, એટલે
હાલો